બોટાદના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી દાદાના મંદિરે ભવ્ય ઉજવણી કરાઈ। કાળી ચૌદસે દાદાને ખાસ હીરા જડિત આભૂષણો અને વાઘાનો શણગાર કરવામાં આવ્યો। પ્રભાત આરતી પછી દાદાની છડીને અભિષેક કરીને પૂજા કરાઈ। મંદિરે ખાસ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને બાબુ જમનાદાસ પટેલ સહિત અન્ય નેતાઓ આગેવાનોએ ભાગ લીધો। તેમજ સાળંગપુર હનુમાનજી દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યું હતું। કાળી ચૌદસ નિમિત્તે મોટી સંખ્યામાં લોકોએ દાદાના દર્શન કરી ધન્યતા મેળવી। ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે હનુમાન દાદાના વિશેષ આશીર્વાદ માટે હોમ હવન કરાય છે, જેથી આગામી આખું વર્ષ મંગલકારી રહે અને દાદાની કૃપાથી તમામ રોગ કષ્ટનો નાશ થાય। જો સારંગપુર હનુમાન દાદાને આપણે જે ગોપાળાનંદ સ્વામી અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ત્યારે એને કીધું હતું કે કોઈ પણ ભક્ત હશે અમારો ક્યારે એને કષ્ટ નહીં આવે, જે અહીંયા માનતા પૂરી કરશે, અહીંયા દર્શન કરવા આવશે તો બધી એની મનોકામના પૂર્ણ કરશે। એટલા મંદિરનો આપણે આમ પહેલેથી આપણને ખબર છે કે આમાં સત્ય છે, એમ લોકો એમને નથી આવતા। એટલા મંદિરનું સત્યતા ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલી મૂર્તિ છે અને અત્યારે લોકોની મનોકામના પૂર્ણ થાય છે। અને આપણે કાળી ચૌદસને દિવસે અહીંયા દર વર્ષે યજ્ઞ હોય છે કે લોકો જે ભૂત પ્રેતમાં જે લોકો આવે છે ને એ લોકોને ખાસ એ લોકો માટે કહે છે કે ભૂત પ્રેત છે, નથી એવું નથી, પણ તમે અંધશ્રદ્ધામાં ન આવો, અને એના માટે યજ્ઞ કરે છે અને ભૂત પ્રેતનો નિકાસ અહીંથી બધે થાય છે। આપણે જોઈએ છીએ કે વર્ષોથી આ મંદિરે ગોપાળાનંદ સ્વામીએ કીધું હતું કે કોઈ પણ ભક્ત અહીંયા આવશે ને તો એ 100% સુખી થશે। બહુ સારું છે અને અમે બહુ નજીકથી દર્શન કર્યા છીએ અને અમે અંદર હનુમાન દાદાના અંદર પાસે ગયા હતા। બહુ સરસ આનંદ થયો છે અને ખાસ કરીને કાળી ચૌદસનો યજ્ઞ પણ છે, એના પણ દર્શન કર્યા તમે? હા, એના પણ દર્શન કર્યા છે। સાળંગપુર દર્શન કરવા આવ્યા છીએ। હનુમાન દાદાની મૂર્તિ ચાંદીની એટલી જડિત કરેલી છે, તેના દર્શનથી અમને બહુ આનંદ આવ્યો છે। અમે ફેમિલી સાથે દર વર્ષે આવીએ છીએ અને કાળી ચૌદસના દિવસે દિવાળી સુધી અહીં મનાવી અમે પણ બહુ જ આનંદ આવે છે સર। જેમ બને એમ ત્યાં સુધી પરિવાર સાથે આપણે હનુમાન દાદાના દર્શન કરવા સાળંગપુરમાં જરૂર એક વર્ષમાં એકવાર તો આવવું જ જોઈએ। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। સનાતન હિન્દુ ધર્મ પરંપરાની અંદર મહાકાળી ચૌદસના દિવસે આ એક અનોખી રીતે આ પર્વ ઉજવવામાં આવતું હોય છે। સમગ્ર દેશની અંદર હનુમાનજી મહારાજનું આજના દિવસે વિશેષ પૂજન કરી અને આ પર્વ ઉજવાય છે। ત્યારે ગુજરાતની અંદર સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ 177 વર્ષથી આ સ્થાપના થઈ અને ત્યારથી લઈને આજ દિન પર્યંત આજે ભવ્ય સમૂહ મારુતિ યજ્ઞ હોય છે, જેમાં 500થી ઉપરાંત લોકો આ સમૂહ મારુતિ યજ્ઞની અંદર લાભ લેતા હોય છે। ત્યારે દેશના અધિકારીઓથી માંડીને રાજકીય લોકોથી માંડીને સામાન્ય જનમાનસ સુધીના લોકો આની અંદર લાભ લઈ અને પોતાનું જીવન ધન્ય બનાવે છે।